ધોરણ 10 સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 5 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર આગળ આપણે ઘણા બધા દાખલાઓ શીખી ગયા છે. હવે આપણે પાંચમા દાખલાની અંદર આવી ગયા. એની રકમ છે એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે. એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે તથા તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. લંબાઈ છે એ પહોળાઈથી 4 મીટર વધુ છે. તો બગીચાની બાજુના માપ શોધો. બગીચાની બાજુના માપ આપણને શોધવાના છે. બરાબર. હવે બગીચાની બાજુ કઈ કઈ કહેવાય? તો લંબાઈ હોય અને બીજું હોય પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈ આપણે મેળવીશું. બરાબર. અહીં મિત્રો અર્ધ પરિમિતિ આપણે આપેલી છે 36 મીટર. તો અર્ધ પરિમિતિનું સૂત્ર પણ લાગશે, એ પણ એકદમ ઈઝી છે. તો ચલો પેલા સૌપ્રથમ આપણને લંબાઈ અને પહોળાઈ મેળવવાની છે. એક પણ આપેલું નથી તો આપણે સૌપ્રથમ એને ધારી લેશું. ધારો કે બગીચાની લંબાઈ x મીટર છે. x મીટર શા માટે? કારણ કે અહીંયા બધા મીટરમાં આપેલું છે એટલા માટે. અને બગીચાની પહોળાઈ y મીટર છે. ઓકે. બગીચાની લંબાઈ x મીટર અને પહોળાઈ y મીટર છે. હવે આપણને અર્ધ પરિમિતિ 36 આપેલી છે. તો અહીંયા સૌપ્રથમ લખું છું લંબચોરસની અર્ધ પરિમિતિ નું સૂત્ર થશે 2 કૌંસની અંદર લંબાઈ પ્લસ પહોળાઈ અને અર્ધ પરિમિતિ હોવાથી છેદમાં આવશે 2. 2 થઈ ગયા કેન્સલ. અર્ધ પરિમિતિ આપણને આપેલી છે 36 આપેલી છે ને મિત્રો, એટલે 36. લંબાઈ થશે x પ્લસ પહોળાઈ થશે y. તો એક આપણને મળી ગયું 36 બરાબર x પ્લસ y. અને આવી રીતે પણ લખી શકાય x પ્લસ y બરાબર 36. આને કહેશું સમીકરણ નંબર 1. હવે આગળ શું કીધું? લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. બરાબર ને? તો અહીં લખશું લંબાઈ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. બરાબર ને? તો અહીંયા આપણે પેલા તો આવી રીતે લખશું x ઇઝ ઇક્વલ ટુ y. હવે લંબાઈ x છે અને પહોળાઈ y છે. તો લંબાઈ એટલે કે x, તેની પહોળાઈ એટલે કે y કરતા 4 વધુ છે. તો x છે 4 વધુ છે. તો મિત્રો આપણે 4 વધુ શેમાં ઉમેરીશું? તો કે જે ન આપેલું હોય એની અંદર ઉમેરીશું. અહીં x 4 વધુ છે તો એમાં નહીં ઉમેરવાનું, એની સામેનું જે પદ હોય એમાં ઉમેરીશું. તો x બરાબર y પ્લસ 4. તો y સામે જશે તો શું થશે? x માઇનસ y બરાબર 4. આને કહેશું સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને સમીકરણ 2 આપણને મળી. બરાબર. હવે મિત્રો આનો જે બાજુનો માપ શોધવાનો છે એ આપણને આલેખની રીતે મેળવવાનો છે. તો મિત્રો હવે આલેખ પૂછાતા નથી. બરાબર ને? એટલા માટે આપણો આનો ઉકેલ આદેશની રીતથી મેળવીશું અથવા લોપની રીતે મેળવીશું. બરાબર. તો મિત્રો અહીંયા આપણે આનો ઉકેલ આદેશની રીતે મેળવીએ. આમ તો આલેખની રીતે મેળવવાનો હોય પણ એ પૂછાતા નથી એટલે એનું કોઈ મહત્વ નથી. એટલા માટે આપણે આને આદેશની રીતે આનો ઉકેલ મેળવીશું. ચલો 1 માંથી x ને કરતા બનાવતા. બરાબર ને? સમીકરણ 1 પરથી તો સમીકરણ 1 શું છે? x પ્લસ y બરાબર 36. હવે x ને કરતા બનાવું તો y ક્યાં જશે મિત્રો? સામે. તો આ બાજુ x રહેશે, અહીંયા આવશે 36 માઇનસ y. આને કહેશું સમીકરણ નંબર 3.
હવે સમીકરણ 3 ને કેમાં મૂકશું? સમીકરણ 1 ની અંદર. તો સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા, ચાલો સમીકરણ 2 શું છે? x માઇનસ વાય બરાબર 4. x ની જગ્યાએ શું મૂકીશું હવે? 36 માઇનસ વાય. 36 માઇનસ વાય, અહીંયા હજી માઇનસ વાય છે, બરાબર 4. તો 36 એમને માઇનસ માઇનસ પ્લસ થશે એટલે માઇનસ 2y બરાબર 4. માઇનસ 2y એમને એમ રહેશે, 4 એમને એમ, 36 સામે જશે એટલે માઇનસ 36. તો માઇનસ 2y બરાબર માઇનસ 32. બરાબર, સામેથી માઇનસ નીકળી ગયા એટલે પ્લસ થઈ ગયા. તો અહીંયા વધશે 2y બરાબર 32, 32. y એમને 32 ના છેદમાં 2, ગુણાકારમાં છે, સામે આવે તો છેદમાં જશે. y બરાબર 16 2 32. તો અહીંયા આવશે y ની કિંમત 16. બરાબર, હવે y ની કિંમત 16 મિત્રો મળી ગઈ. y શું હતું? બગીચાની પહોળાઈ. તો પહોળાઈ મળી ગઈ આપણને 16 મીટર. હવે આપણે શું ગોતીશું? x મેળવીશું એટલે આપણે લંબાઈ પણ મળી જશે. તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકીએ. બરાબર ને? y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, તો સમીકરણ 3 છે x બરાબર 36 માઇનસ વાય. x એમને 36 એમને ને y ની કિંમત છે 16. x બરાબર 36 માઇનસ 16 એટલે આવશે આપણને 20. બરાબર, તો આ થઈ ગયો આપણનો આન્સર, x બરાબર 20. તો બસ અહીં લખી નાખવાનું. x શું હતું? આપણની લંબાઈ. તો લંબાઈ થશે 20 મીટર અને બગીચાની પહોળાઈ થશે 16 મીટર. આ થઈ ગયો આપણનો આન્સર. અહીંયા મારે જગ્યા નથી એટલે વ્યવસ્થિત તમારે લખવાનું છે કે બગીચાની લંબાઈ 20 મીટર છે અને પહોળાઈ 16 મીટર છે. બરાબર, તો બસ આવી જ રીતે દરેક દાખલા આપણે ગણવાના છે. જો મિત્રો તમને અમારા વિડીયો સમજાતા હોય, પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.